નમસ્કાર, હું પ્રકાશ કુમાર. આજનો આપણો વિષય છે કે ડિફોલ્ટ બેલ એ દયા નથી પણ આરોપીનો અધિકાર છે. કેમ કે આપણે ક્રિમિનલ ટ્રાયલ, ફોજદારી ટ્રાયલમાં હંમેશા જોતા આવે છે કે જ્યારે આરોપીની ધરપકડ થાય છે ત્યારે તેને વિથિન 24 અવર્સમાં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. તેથી વધુ આગળ વધતા આપણે જોઈએ તો રિમાન્ડની માંગણી કરવામાં આવે છે તો વધુમાં વધુ 14 દિવસની રિમાન્ડ મળી શકે છે. જો વધુ રિમાન્ડની જરૂર હોય તો ફર્ધર રિમાન્ડ મેળવી શકાય છે, પરંતુ 14 દિવસથી વધુ એક સાથે કદી રિમાન્ડ મળી શકતા નથી. તેવી જ રીતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને 60 દિવસ તેમજ 90 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાનું હોય છે. પરંતુ જો 90 દિવસ કે 60 દિવસમાં ચાર્જશીટ રજૂ કરતા નથી અને એ સમયગાળા દરમિયાન આરોપી ડિફોલ્ટ બિલ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરે છે તો તે મળવાને પાત્ર છે. બીજું કે ફોર્માલિટી માટેની ચાર્જશીટ. ફોર્માલિટી માટેની ચાર્જશીટ કે આજે ટેકનોલોજીના જમાનામાં સીડી કે પેનડ્રાઈવની જરૂર હોય, એવા સંજોગોમાં આઈઓ જો સીડી અથવા પેનડ્રાઈવ રજૂ કરતા નથી તો પણ તે ખામીયુક્ત ચાર્જશીટ કહેવાય અને જેના કારણે પણ આરોપીને જામીન મળવા પાત્ર છે. આપણે તાજેતરનો દાખલો લઈએ તો A4 સાઇઝના પેપર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. તો શું તારીખ 1/1/2026ના રોજ જે લીગલ પેજમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હોય અને તે ચાર્જશીટ સ્વીકારવામાં ન આવે તો તેનો લાભ આરોપીને ન મળવો જોઈએ?